નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ લેક્ચર 11. ચાલો આપણે અત્યારે જોવાના છીએ કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ. કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ જે છે નોર્મલી એના એસિડિક સ્વભાવની અંદર આપણે શું જોશું તો એ કઈ રીતે એસિડિક પ્રકૃતિ દર્શાવે છે. તો નોર્મલી આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ છે એ OH સમૂહ ધરાવે છે. બરાબર, પણ એવું કહી શકાય કે આલ્કોહોલ અને ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ છે એ પ્રબળ એસિડ છે. બરાબર, તો કઈ રીતે? તો આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડનો એસિડિક ગુણધર્મ તેના ઋણ આયનના સંસ્પંદનીય બંધારણની સ્થાયીતા પર આધારિત છે. હવે સાંભળજો, કોઈપણની એસિડિકતા H+ દૂર કર્યા પછી બનતા નેગેટિવ આયનની સ્થાયીતા પર આધાર રાખે છે. બરાબર, તો કહેવાનું એમ છે કે કોઈ પણ એસિડ છે એની એસિડિકતા છે H+ દૂર કર્યા પછી જે પણ નેગેટિવ આયન બને છે એની સ્ટેબિલિટી પર ડિપેન્ડ કરે છે. લાઈક વી હેવ R C ડબલ બોન્ડ O, દેન હિયર O એન્ડ H. હવે હું કરીશ કે આને પાણીમાં નાખી દો. બરાબર, જેવું એને પાણીમાં નાખીશ એટલે આ H+ અહીંયા ખેંચાશે આને લોન પેર આપીને. બરાબર, તો જે બને છે એને હું આમ દર્શાવી શકું RC ડબલ બોન્ડ O. અહીંયા લોન પેર ઓલરેડી છે. ઓક્સિજન પર કેટલી લોન પેર આવશે? આટલી. આ નેગેટિવ ચાર્જવાળું બનશે. બરાબર છે, તો હવે આપણે એ ચેક કરવાનું છે કે આ જે નેગેટિવ આયન છે બરાબર એ કેટલું સ્ટેબલ છે. સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટે ચેક કરો કે any kind of resonance is present in this certain ion or not. બરાબર, તો રેઝોનન્સ અહીંયા પોસિબલ છે કારણ કે આ નેગેટિવ ચાર્જ અહીંયા ટ્રાન્સફર થાય તો આ પેર અહીંયા જાય તો આવું બનશે RC સિંગલ બોન્ડ O, નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ O. બરાબર, તો તમે જોઈ શકો છો કે આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે જેને આપણે બહુ કોમન દર્શાવવું હોય. બરાબર છે, તો બહુ કોમનમાં હું અહીંયા દર્શાવી શકું RC ઓક્સિજન. ઓકે, નાઉ અહીંયા ડોટેડ લાઇન. ઓકે, વચ્ચે નેગેટિવ ચાર્જ. ઓકે, તો આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે નોર્મલી. ઓકે, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો જ્યારે પણ રેઝોનન્સ થાય ને જેમ રેઝોનન્સની સંખ્યા વધે એમ સ્ટેબિલિટી વધશે. તો અહીંયા તમે જોઈ શકો કે 2 રેઝોનન્સ થાય છે દેન ડેફિનેટલી આ જે નેગેટિવ આયન છે ને એ સ્ટેબલ છે અને એટલા માટે એની એસિડિક પ્રબળતા વધારે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. આલ્કોહોલની વાત કરું. ઓકે, નાવ આલ્કોહોલ એટલે શું હોય? ROH હોય. આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે એસિડની પ્રબળતા COOHમાં કાર્બોક્સિલિક એસિડવાળા સંયોજનમાં વધારે શું કામ હોય. ઓકે, તો એના માટે આપણે આલ્કોહોલને પણ જોઈશું. લાઈક આલ્કોહોલને હું વોટરમાં નાખું છું, તેના હાઇડ્રોજન અહીંયા એડ થઈ અહીંયા લોન પેર જશે. ઓકે, નાવ આ રીતે આવશે ને RO. ઓકે, અહીંયા 1 2 3 4 5 6 નેગેટિવ ચાર્જ પ્લસ H3O+. હવે આમાં બોલો, આમાં રેઝોનન્સ કઈ રીતે પોસિબલ છે? ધેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ રેઝોનન્સ ઇઝ પ્રેઝન્ટ હિયર. બરાબર છે, અહીંયા કોઈ રેઝોનન્સ પ્રેઝન્ટ નથી અને એના કારણે આની એસિડિક પ્રબળતા કેવી છે? ઓછી. હા, પણ એક વસ્તુ છે કે R જે છે ને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. દાતા સમૂહ કઈ અસર બતાવે? +I અસર બતાવે. બરાબર, હવે એ +I અસરના કારણે શું કરી શકે છે? તો
આર જે છે ને એ ઇલેક્ટ્રોન આના તરફ ડોનેટ કરશે. ઓલરેડી ઇલેક્ટ્રોન જે છે બરાબર છે અહીંયા વધારે જ છે. જો એ આકર્ષક સમૂહ હોત ને તો ફાયદો થાત, પણ અહીંયા દાતા સમૂહ છે એટલે કોઈ ફાયદો નથી. એટલે નોર્મલ આલ્કોહોલ જે છે ને એક એસિડિક પ્રબળતા બહુ લો લેવલની હોય છે. બરાબર છે. અહીંયા મેં કીધું એમ આ સ્થાયી નથી. બરાબર, કારણ કે કઈ અસર જોવા મળે? પ્લસ આઈ અસર. માઇનસ આઈ અસર હોત તો ચોક્કસથી આની સ્ટેબિલિટી વધી જાત, પણ એ એટલું સ્થાયી નથી. મતલબ આની એસિડિક પ્રબળતા કેવી છે? ઓછી છે એઝ કમ્પેર ટુ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. ઓકે, નાઉ આગળ જોઈએ, ફિનોલની વાત કરીએ. ઓકે, નાઉ વી હેવ ફિનોલ and phenolમાં O and H હોય. ઓકે, there are two lone pairs here on oxygen અને H2Oમાં આપણે એડ કરીએ. ઓકે, દેન આ હાઇડ્રોજન અહીંયા આપું અને આને ઓક્સિજન પર ટ્રાન્સફર કરું તો મને કઈ રીતે જોવા મળશે? લાઈક અહીંયા ઓક્સિજન છે એના પર નેગેટિવ ચાર્જ હશે. બરાબર છે. અને આની લોન પેર છે અહીંયા ટ્રાન્સફર થાય તો આ લોન પેર આ કાર્બન ઉપર ખસે. ઓકે, તો નેગેટિવ ચાર્જ જે છે બરાબર, સોરી માય ફોલ્ટ, શ્યોર અહીંયા આપણે ના, અહીંયા પણ નહીં આવે. ઓકે, ચાલો અહીંયા આવશે, એક અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, ધેન ડબલ બોન્ડ એન્ડ ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ આવશે, નો ચાર્જ. બરાબર, કારણ કે એને આપ્યું છે નેગેટિવ ચાર્જ જ ફરશે. હવે શું થાય કે આ લોન પેર અહીંયા આવે તો આ કાર્બન પર ખસી જાય, ડબલ બોન્ડ અહીંયા આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો આ કાર્બન પર ખસી જાય. ઓકે, તો આ ડબલ બોન્ડ નેગેટિવ ચાર્જ, દેન હિયર એન્ડ હિયર. ઓકે, હવે આ અહીંયા ખસે તો ફરી પાછો આ બોન્ડ અહીંયા આવશે, દેન આપણને હતું એનું એ પાછું મળી જાય. મતલબ નેગેટિવ ચાર્જ આખી બેન્ઝીન રિંગમાં બધે ફરે છે. ઓકે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, તો આ પણ સ્થાયી છે. ઓકે, કેવું બની જાય? સ્થાયી બને. બટ ઘણાને ક્વેશ્ચન થશે કે ભાઈ જે કાર્બોક્સિલિક એસિડ છે એમાં તો there are just two રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. અહીંયા તો બહુ બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. બરાબર છે. તેમ છતાંય કાર્બોક્સિલિક એસિડ ઇઝ મચ મોર એસિડિક એઝ કમ્પેર ટુ ફિનોલ એન્ડ એલ્કોહોલ. બરાબર, એનું રીઝન હું, અહીંયા આટલા બધા સંસ્પંદન ભલે હોય પણ એસિડમાં જે રેઝોનન્સ થાય છે ને, એસિડની અંદર જે રેઝોનન્સ છે એ રેઝોનન્સ હાઈ લેવલનું છે. આને સમતલીય આને શું કહેવાય? સમમિતીય રેઝોનન્સ કહેવાય. બરાબર, શું કહેવામાં આવશે? સમમિતીય સંસ્પંદન. ઓકે, તો સમમિતીય સંસ્પંદન જે છે એ નોર્મલી અહીંયા આપણને જોવા મળશે. અને એના કારણે મતલબ આ કેવું છે કે એકદમ પરફેક્ટ રેઝોનન્સ છે. બરાબર છે, સમમિતીય રેઝોનન્સ છે અને આ સમમિતીય નથી. બરાબર, એટલે ભલે અહીંયા સંખ્યા ઓછી હોય તેમ છતાંય વધારે એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડમાં રહેશે. ચાલો હવે જોઈએ. તો નોર્મલી એવું કહી શકાય, સાંભળજો, કે કાર્બોક્સિલેટ આયન સંસ્પંદન બંધારણથી સ્થાયી થયેલ હોવાથી પ્રોટોન દાન કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, જ્યારે આલ્કોક્સાઇડ આયન છે એ સંસ્પંદન દ્વારા સ્થાયી થતું નથી. બરાબર, એટલે એની પ્રોટોન દાન કરવાની ક્ષમતા નથી. એલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ કરતાં ખૂબ જ નિર્બળ એસિડ છે, તો મેં તમને એક્સપ્લેન કર્યું. બીજું કે ફિનોક્સાઇડ આયનમાં 3 સંસ્પંદનીય બંધારણો, પણ તેમાં ઋણ વીજભાર ઓછો વિદ્યુત ઋણ કાર્બન પરમાણુ પર હોવાથી ફિનોક્સાઇડ આયનની સંસ્પંદન દ્વારા સ્થાયીતામાં તેનો કિસ્સો ખૂબ જ ઓછો છે. જ્યારે કાર્બોક્સિલેટ આયનમાં ઋણ વીજભાર વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પર આવેલો હોવાથી કાર્બોક્સિલિક એસિડ એલ્કોહોલ અને ફિનોલ કરતાં પ્રબળ એસિડ છે. હા, તો સિમ્પલ છે કે આપણે અત્યારે હમણાં જોયું કે ફિનોલની અંદર કન્ડિશન કેવી થાય કે એમાં આ રીતે ડબલ બોન્ડ ઓક્સિજન નેગેટિવ ચાર્જ અહીંયા આવી જતો હતો. બરાબર, તો એ નેગેટિવ ચાર્જ કોના ઉપર ફરતો હતો? કાર્બન પર ફરતો હતો. કાર્બન પર.
કાર્બન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? ઓછી છે. ઓકે, તો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. ઓછા વિદ્યુત ઋણ પરમાણુ ઉપર જો નેગેટિવ ચાર્જ ફરતો હોય તો સ્થાયીતા બહુ વધી શકે નહીં, ભલે સંસ્પંદનીય બંધારણો વધારે હોય. જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં ચાર્જ છે એ કોના પર ફરતો હતો? વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પર ફરતો હતો, અને એટલા માટે આની સ્થાયીતા વધારે છે. બરાબર, ઓક્સિજન પર ફરે છે, ઓક્સિજન પર ફરે છે, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે છે. અને એટલા માટે ભલે આમાં સંસ્પંદનીય બંધારણો વધારે હોય તેમ છતાંય કાર્બોક્સિલિક એસિડ જે છે એ વધારે સ્ટ્રોંગ એસિડ છે. ઓકે, પણ અગર આપણે એને લાઇનમાં લખવા છે, ઓકે, એસિડિક પ્રબળતાની લાઇનમાં, then અહીંયા આવશે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ greater than phenol, and last one is રહેશે alcohol. ઓકે, આલ્કોહોલ જે છે એ છેલ્લા નંબરનો રહેશે. બરાબર, ચાલો, તો નોર્મલી આ ટાઈપનું જોવા મળે છે. આગળ જોઈએ તો ખનિજ એસિડ નોર્મલી આપણે લઈએ HCl, HNO3 એન્ડ H2SO4, અને સલ્ફોનિક એસિડ કરતાં ખૂબ જ નિર્બળ એસિડ છે ભાઈ. તો કાર્બોક્સિલિક એસિડ જે છે એ કોના કરતાં નિર્બળ એસિડ છે? તો ઇનકેસ આપણે કહીએ કે HCl છે, HNO3 છે, એન્ડ દેન H2SO4 છે, દેન SO3H, સલ્ફોનિક એસિડ છે, આ બધા કરતાં કાર્બોક્સિલિક એસિડ નિર્બળ હોય છે. કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે. ઓકે, બટ આ જે છે ઇનઓર્ગેનિક એસિડ છે. ધીસ વન ઇઝ ઓર્ગેનિક, બરાબર છે. પણ સલ્ફોનિક એસિડ છે એની એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે હોય છે. ચાલો જોઈએ, કાર્બોક્સિલિક એસિડ છે એનું જલીય દ્રાવણ બનાવીએ તો હમણાં જ બનાવ્યું હતું, RCOOH પ્લસ અંદર નાખવું પાણી, બરાબર છે. દેન ડેફિનેટલી આપણને શું મળશે? તો RCOO માઇનસ પ્લસ H3O પ્લસ, આવું આપણને મળે. હવે આનો સંતુલન અચળાંક કે ઇક્વિવેલન્ટ, તો મારે શું લખવું જોઈએ કે ભાઈ RCOO માઇનસની કોન્સન્ટ્રેશન, then H3O પ્લસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય RCOOHની કોન્સન્ટ્રેશન એન્ડ H2Oની કોન્સન્ટ્રેશન. નોર્મલી આ કેવું હોય છે? અચળ હોય. ઓકે, દેન અગર અચળ છે તો ડેફિનેટલી મારે એને કે ઇક્વિલિબ્રિયમ સાથે મલ્ટીપ્લાય કરવું જોઈએ, તો મને KC મળી જાય, કે ઇક્વિલિબ્રિયમ મલ્ટીપ્લાય H2Oની કોન્સન્ટ્રેશન. ઓકે, નાઉ વી કેન રાઇટ RCOO માઇનસ H3O પ્લસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય RCOOHની કોન્સન્ટ્રેશન. ઓકે, તો આ જે છે એ આપણે એસિડ માટે આ રીતે દર્શાવી શકીએ. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખજો, જે પણ તમને સમજાવું છું એ KC માટે. ઓકે, ચાલો, KCની પ્રાઇસ જે છે, બરાબર, KC હોય એન્ડ PKC હોય, બરાબર. આ તો આઈ થિંક તમને યાદ હશે. KC જે છે એની પ્રાઇસ હાઈ હોય, જે એસિડ માટે KCની પ્રાઇસ હાઈ હોય એ પ્રબળ એસિડ હોય, પ્રબળ એસિડ હોય. બટ વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ PKC? ઓકે, તો માઇનસ લોગ બેઝ 10 કોન્સન્ટ્રેશન તો નહીં, પણ ડાયરેક્ટલી વી કેન રાઇટ KC. ઓકે, એનો મતલબ થાય PKC. ઓકે, નાઉ આપણને એટલું ખબર હોવી જોઈએ કે PKCની પ્રાઇસ જેટલી લો હોય ને, બરાબર છે, લો, ઓકે, જેટલી લો હશે એટલું એ પ્રબળ એસિડ હશે. ઓકે, કારણ કે અહીંયા માઇનસની નિશાની તમને દેખાતી હશે, મતલબ બંને એકબીજાના ઓપોઝિટ છે, લાઈક KC પ્રપોર્શનલ ટુ 1/PKC, બરાબર, ઓર યુ કેન સે PKA, બરાબર, સેમ જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ચાલો, તો જ્યારે પણ PKA અને અને KAના મૂલ્યોની વાત થાય ત્યારે તમારે આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો, કારણ કે એના બેઝ ઉપર પણ આ લોકો ક્યારેક MCQ પૂછી નાખે છે, તો તમને બધી વસ્તુ છે એનો ખ્યાલ હોવો જરૂરી છે. ઓકે, ચાલો, જોઈએ કે PKAનું મૂલ્ય ઓછું તેમ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા વધુ, એટલે કે તે વધારે સારો પ્રોટોન દાતા છે.
પ્રબળ એસિડના પીકેના મૂલ્યો <1 હોય છે. આ તમને કહી દો કે પ્રબળ એસિડ હોય એ પ્રબળ એસિડના પીકેએનું મૂલ્ય <1 આવે છે. બરાબર. પીકેના મૂલ્યો 1 થી 5 વચ્ચે હોય તો મધ્યમ પ્રબળ એસિડ ગણાય છે. તો પ્રબળ એસિડ માટે આ રહેશે. મધ્યમ પ્રબળ એસિડ હોય, મધ્યમ પ્રબળ એસિડ ઇન કેસ આવું હોય તો પીકે છે એની પ્રાઇસ 1 to 5 હોય છે. બરાબર છે, 1 to 5 હોય છે. પીકેના મૂલ્યો 5 થી 15 વચ્ચે હોય તો નિર્બળ એસિડ આવશે. અગર નિર્બળ એસિડ છે, ઓકે, નિર્બળ એસિડ છે તો પીકે છે એની પ્રાઇસ 5 to 15 રહેશે. આની વચ્ચેની પ્રાઇસ હોય છે. ઓકે, અને જો ગ્રેટર દેન 15 તો ખૂબ જ નિર્બળ એસિડ હોય છે. તો ખૂબ જ નિર્બળ એસિડ માટે પીકે એ ગ્રેટર દેન 15 હોય છે. ઓકે, તો મેં તમને સમજાવ્યું એમ કે પીકે જે છે એની પ્રાઇસ એસિડિક પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો નોર્મલી ઇનકેસ એ લોકો તમને પીકેની પ્રાઇસ આપી અને પછી એસિડિક પ્રબળતા પૂછે છે, ઓકે, દેન આનું વ્યસ્ત લઈ લો, આન્સર આવી જશે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર તેના જુદા જુદા વિસ્થાપિતો દ્વારા ઉદ્ભવતી અસર પર હોય છે. મતલબ કાર્બોક્સિલિક એસિડ છે એની પ્રબળતાનો આધાર એના ઉપર હોય. એક તો આપણને ખ્યાલ છે કે આ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક અહીંયા અને અહીંયા વચ્ચે કયો ચાર્જ આવશે? નેગેટિવ. ઓકે, તો ઇનકેસ અહીંયા જે જોડાયેલો સમૂહ છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાય. કયું ગ્રુપ જોડાય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ, મતલબ ઇલેક્ટ્રોન આપવાવાળું ગ્રુપ જોડાય તો શું અસર થશે? આની અસર લખવાની છે. હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે, નેગેટિવને નેગેટિવથી ફાયદો થાય, કોઈ દી પોઝિટિવથી ફાયદો થાય નહીં. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કેવી અસર બતાવે? +I. મતલબ એટલું યાદ રાખજો કે જો આની સાથે R તરીકે +I અસર દર્શાવતું એટલે કે દાતા સમૂહ જોડાણો તો પ્રબળતા ઘટશે. બરાબર છે. અહીંયા આપણે કહીશું કે દાતા ધન પ્રેરક અસર ધરાવે. OH બંધમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. OH બંધ હોય ને એમાં ઇલેક્ટ્રોનની ઘનતા, બંધમાં ઇલેક્ટ્રોનની ઘનતા શું કરે? વધારે. H+ આયનનું મુક્ત થવું વધારે મુશ્કેલ બને છે. બરાબર, કારણ કે જેટલો નેગેટિવ ચાર્જ અહીંયા હશે ને એટલો H+ વધારે એટ્રેક્ટ થશે. હવે ઇલેક્ટ્રોન જો આ સાઈડ પાસ થાય, બરાબર, તો ઇલેક્ટ્રોન અહીંયા વધશે તો વધારે H+ એટ્રેક્ટ થાય, મતલબ સરળતાથી H+ દૂર થઈ શકશે નહીં. રેડી? એટલે અહીંયા આપણે કહીશું એસિટિક એસિડ કરતાં ફોર્મિક એસિડ વધારે પ્રબળ છે. એક્ઝામ્પલ, એસિડિક પ્રબળતા ઘટાડે છે. એસિડિક પ્રબળતા શું કરે છે? ઘટાડે છે. હાઉ વી કેન સે લાઈક ધેટ? આપણે એટલા માટે એવું કહી શકીએ બિકોઝ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એ OH બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધારે, મતલબ ત્યાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ હજી વધારે દેશે. અહીંયા એક તો ઓલરેડી નેગેટિવ છે અને હજી ઇલેક્ટ્રોન આપીને વધારે નેગેટિવ કરશે. બરાબર, ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે જેના કારણે H+ દૂર થવો મુશ્કેલ બને છે. બરાબર. હવે H+ છે એ જો દૂર નહીં થઈ શકે તો એને પ્રબળ એસિડ ના કહેવાય. ઓકે, ચાલો હવે ફોર્મિક એસિડ લો, H COOH. ઓકે, સેકન્ડ છે એસિટિક એસિડ CH3COOH. ઓકે, નાવ શું કરીશ કે હું અહીંથી આને આ જે H છે એને દૂર કરી દઈશ ઓક્સિજન આને આપીને. સેમ કન્ડિશન હિયર પ્રોડ્યુસ કરું છું. ઓકે, ચાલો તો આમાંથી જે બને ને, રેડી, એને હું શું લખીશ તો HCOO-. ઓકે, અહીંયા શું બનશે તો CH3COO then O-. ઓકે, નાવ અહીંયા આ જે હાઇડ્રોજન છે ને એ બિલકુલ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નથી, નોટ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, માટે અહીંયા ઘનતા નહીં વધે, અને ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા નહીં વધે. બરાબર છે, તો શું થશે એ કે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા નહીં વધે તો શું થશે? એસિડિક પ્રબળતા વધશે. વધે. હવે આ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે,
બરાબર. તો એના કારણે શું થાય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાથી શું થાય, ઇલેક્ટ્રોનને આ સાઈડ પાસ કરશે, તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધશે. બરાબર, ઇલેક્ટ્રોનની ઘનતા વધે. ઇલેક્ટ્રોન ઘનતા વધે તો H પ્લસને પાછો એટ્રેક્ટ કરશે, આથી એસિડિક પ્રબળતા ઘટે. એસિડિક પ્રબળતા શું થશે, ઘટશે. બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે પ્રોપર ધ્યાન આપવું. બરાબર. તો પ્લસ આ અસરના કારણે કોઈ દિવસ એસિડિક પ્રબળતા વધે નહીં, પણ શું થાય, ઘટે. તો આ વસ્તુને બિલકુલ ભૂલવી નહીં, ઇમ્પોર્ટન્ટ છે. રેડી, ચાલો આગળ વધીએ આપણે. રેડી. હવે કહું છું કે કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ પ્રબળતાનો ક્રમ જોઈએ છે. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ CH3 સૌથી ઓછી પ્રબળતા દર્શાવશે, તેથી કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો ક્રમ. ઓકે. હા, આ ગ્રુપ જે છે એ ઓછું, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની પ્રબળતાનો ક્રમ છે, સૌથી ઓછું ડોનેટ કરે, આ એનથી વધારે ડોનેટ કરશે, આ જે છે એ એનાથી વધારે ડોનેટ કરી શકે. પછી આ CH3 3 ટાઈમ્સ કાર્બન, બરાબર, એનાથી વધારે ડોનેટ કરશે, જેના કારણે ડોનેશન જેમ વધશે ને એમ પ્રબળતા ઘટશે. તો સૌથી વધારે પ્રબળ કોણ, એસિડિક પ્રબળતા. ઓકે, એસિડિક પ્રબળતા સૌથી વધારે CH3 COOHની, ત્યાર પછી CH3 CH2 COOHની, એના પછી CH3 ટ્વાઇસ CH COOHની, અને સૌથી નિર્બળ કયું આવશે, તો CH3 3 ટાઈમ્સ COOH. આ સૌથી નિર્બળ એસિડની અંદર આવશે આ લોકોની કમ્પેરિઝનમાં. બરાબર છે. ચાલો, તો આપણે પ્લસ આ ઇફેક્ટવાળા ગ્રુપ માટે જોઈ લીધું. હવે માઇનસ આ ઇફેક્ટવાળા ગ્રુપ માટે જોઈએ. રેડી. ચાલો, હવે આપણે શું કહેશું કે ઇનકેસ એવું બને કે ઓક્સિજન ઓક્સિજન નેગેટિવ ચાર્જ. ઓકે, અહીંયા ઇનકેસ હું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડું છું. કયું ગ્રુપ જોડું, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કઈ અસર બતાવતું હોય, -I. માઇનસને માઇનસથી ફાયદો થાય, આ સીધી વાત છે. ઓકે, તો અહીંયા હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે શું કરે, ઇલેક્ટ્રોનને આ રીતે એટ્રેક્ટ કરે પોતાના તરફ. ઓકે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ -I અસર ધરાવે. બરાબર. તો એનો ઉતરતો ક્રમ -F જે છે એ સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષક છે, પછી Cl છે, પછી Br છે, ધેન I છે. આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની ઇફેક્ટ છે. બરાબર. તો હા, આના પછી લખી શકો PH, બેન્ઝીન રિંગ. ઓકે, તો ઇનકેસ મારે એસિડિક પ્રબળતાનો ક્રમ લખવો હોય તો આ જ ક્રમ આવે, CH3 F CH2 COOH greater than Cl CH2 COOH, then Br CH2 COOH, and I CH2 COOH, then C6H5 CH2 COOH. ઓકે, તો મેં કીધું એમ કે અહીંયા તમે જોઈ શકો કે પ્લસ આ ઇફેક્ટ જેની વધારે છે એની જ એસિડિક પ્રબળતા વધારે છે, બિકોઝ આ ઇલેક્ટ્રોન ઘનતાને પોતાના તરફ એટ્રેક્ટ કરી ત્યાં ઓછું ઇલેક્ટ્રોન રહેવા દેશે, જેથી H+ ઓછો એના તરફ એટ્રેક્ટ થશે, તો એ મુક્ત વધારે રહેશે. બરાબર, એટલે એસિડિક પ્રબળતાનો ક્રમ આવો રહેશે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ કે માનો કે હું આ રીતે લઉં કે Cl3C COOH આ સૌથી વધારે પ્રબળ થાય, બિકોઝ એમાં 3 Cl છે. Cl2 CH COOH આ સેકન્ડ રહેશે, અને Cl CH2 COOH. આમાં તમે જોઈ શકો there are 3 - I affecting group. Okay, groups here 2 - I affecting groups. Okay, and અહીંયા just 1 - I affecting group. બરાબર છે. તો તમે સમજી શકો કે -I ઇફેક્ટિંગ ગ્રુપ જે છે એની સંખ્યા વધારે હોય તો એસિડિક પ્રબળતા વધી જશે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવી. સેકન્ડ, સંખ્યા પર તો ડિપેન્ડ કરે જ છે, પણ બીજું ડિપેન્ડ કરશે
અંતર પર અંતર વધવાની સાથે હવે કોનું અંતર તો ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું અંતર આકર્ષક સમૂહનું કોનાથી અંતર COOH થી COOH સમૂહથી અંતર વધવાની સાથે એસિડિક પ્રબળતા ઘટે છે ઓકે નાઉ જોઈએ આપણે એક્ઝામ્પલ્સ એટલે તમને ખબર પડશે. જેમ કે મારી પાસે છે CH3 પછી CH2CH અહીંયા Cl અને તરત COOH તો અહીંયા જ છે બાજુના કાર્બન પર અત્યારે Cl છે સૌથી વધારે પ્રબળ પછી CH3CHCl પછી CH2 ધેન COOH તો તમે જોઈ શકો અંતર એક વધી ગયું અંતર વધશે તો એસિડિક પ્રબળતા ઘટશે બરાબર છે. ચાલો અને લાસ્ટ વન જે છે એ લાસ્ટ વનમાં અહીંયા CH2Cl CH2CH2 ધેન COOH ઓકે આ ટાઈપનું તો તમે જોઈ શકો અંતર હજી વધી ગયું. તો જેમ ડિસ્ટન્સ વધશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું COOH સમૂહથી એમ એસિડિક પ્રબળતા ઘટતી જશે. રેડી? ચાલો આગળ વધીએ. ચાલો હવે આપણે એમ કહી શકીએ કે કાર્બોક્સિલિક સમૂહને સીધા જોડાયેલા ફિનાઇલ કે વિનાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ કરતાં નિર્બળ ઇલેક્ટ્રોન દાતાની અસર ધરાવે છે. તેથી વિસ્થાપન પામ્યા વિનાના એલિફેટિક એસિડ કરતાં વિસ્થાપન પામ્યા વિનાના એરોમેટિક એસિડ વધારે પ્રબળ હોય છે. ફરી પાછું જોઈએ કાર્બોક્સિલિક સમૂહને સીધા જોડાયેલા કાર્બોક્સિલિક સમૂહ એટલે કયો થાય COOH બરાબર. તો આ જે સમૂહ છે એની સાથે સીધા જોડાયેલા કાર્બોક્સિલિક એસિડ સાથે સીધા જોડાયેલા ફિનાઇલ એટલે કે C6H5 કે વિનાઇલ એટલે CH ડબલ બોન્ડ CH2 બરાબર. સમૂહ આલ્કાઇલ સમૂહ કરતાં આ બી જે સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ કરતાં નિર્બળ ઇલેક્ટ્રોન દાતાની અસર ધરાવે છે. આલ્કાઇલ સમૂહ કરતાં માઇનસ આઈ ઇફેક્ટ આ બેની કેવી હોય ઓછી હોય. માઇનસ આઈ અસર આલ્કાઇલ સમૂહ કરતાં નિર્બળ માઇનસ નહીં પ્લસ આઈ અસર ઓછી ધરાવે છે બરાબર. તેથી વિસ્થાપન પામ્યા વિનાના એલિફેટિક એસિડ કરતાં વિસ્થાપન પામ્યા વિનાના એરોમેટિક એસિડ વધારે પ્રબળ હોય છે. આ ખાસ યાદ રાખજો વિસ્થાપન પામ્યા વગરના એલિફેટિક એસિડની પ્રબળતા લેસ ધેન શું આવશે વિસ્થાપન પામ્યા વિનાના એરોમેટિક એસિડની પ્રબળતા વિસ્થાપન પામ્યા વગરના એરોમેટિક એસિડની પ્રબળતા ઓકે. તો આ વસ્તુ છે ખાસ તમારે યાદ રાખવી પડશે બિલકુલ ભૂલવાની નથી કે COOH સમૂહ છે એની યારે સીધા જોડાયેલા બેન્ઝીન રિંગ કે વિનાઇલ ગ્રુપ જે છે એની પ્લસ આઈ અસર ઓછી હોય છે બરાબર છે. અને એના કારણે એ જો વિસ્થાપિત સમૂહ તરીકે એલિફેટિક એસિડ જે છે એમાં એનું વિસ્થાપન ન હોય બરાબર તો એની પ્રબળતા એસિડિક પ્રબળતા એ વિસ્થાપન પામ્યા વગરના એરોમેટિક એસિડની પ્રબળતા કરતાં ઓછી હોય છે. ચાલો ફોર્મિક એસિડ આલ્કાઇલ સમૂહ ધરાવતું ન હોવાથી તે વિસ્થાપન પામ્યા વિનાના એરોમેટિક
એસિડ કરતાં પણ વધુ પ્રબળ છે. ફોર્મિક એસિડ આ રીતે આવશે. માનો કે હું કમ્પેરિઝન કરું ને તો HCOOHની પ્રબળતા વધારે. પછી વારો આવે C6H5CH બેન્ઝોઇક એસિડનો, અને પછી વારો આવશે એસિટિક એસિડ. રેડી? આ પ્રબળતાનો ક્રમ છે. ફોર્મિક એસિડ એટલા માટે આગળ આવે છે, બરાબર છે. એનું રીઝન છે, જો આ વિસ્થાપન પામ્યા વગરનું છે, આ પણ વિસ્થાપન પામ્યા વગરનું, તો એરોમેટિક વિસ્થાપન પામ્યા વગરનું આગળ આવે અને એલિફેટિક વિસ્થાપન પામ્યા વગરનું પાછળ આવે. પણ એનથી આગળ કોણ આવે? એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, કારણ કે એમાં કોઈ આર સમૂહ છે નહીં, હાઇડ્રોજન છે, બરાબર છે. પ્લસ આઈ અસર બતાવે નહીં. હવે વિસ્થાપિત એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ માટે ફિનાઇલ કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહની હાજરી તેની એસિડ તરીકેની પ્રબળતાને વધારે છે. મતલબમાં સીધી વાત છે, આમાં એ જ જોવાનું છે કે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે કે નથી, બરાબર. ઉદાહરણ તરીકે માનો કે આ રીતે અહીંયા COOH ગ્રુપ છે અને અહીંયા NO2 છે, તો આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હંમેશા એસિડિક પ્રબળતા વધારે. તો 4-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, બરાબર. તો 4-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ જે છે એ વધારે સ્ટ્રોંગ છે કોના કરતાં? ખાલી બેન્ઝોઇક એસિડ કરતાં, ખાલી બેન્ઝોઇક એસિડ કરતાં. અને આ જે ચોથા સ્થાનમાં અગર CH3 ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઓકે, તો આ પ્લસ આઈ અસર બતાવે. પ્લસ આઈ અસરથી કોઈ ફાયદો ન થાય એસિડની પ્રબળતાને, પણ આ કઈ અસર બતાવે? માઇનસ આઈ. માઇનસ આઈ અસર જે પણ સમૂહ દર્શાવતું જો અંદર પ્રેઝન્ટ હોય તો ચોક્કસથી એસિડની પ્રબળતા વધશે. આમાં તો એક ગ્રુપ જ નથી, આમાં પ્લસ આઈ છે. ઓકે, તો એસિડિક પ્રબળતા પ્રપોઝનલ ટુ માઇનસ આઈ પ્રપોઝનલ ટુ 1/+i, બરાબર. તો આ વસ્તુને ખાસ યાદ રાખવાની. રેડી? ચાલો, ઓકે, આગળ જુઓ. ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસર 1-3 સ્થાન કરતાં 1-4 સ્થાને અને તેના કરતાં 1-2 સ્થાન પર વધુ પ્રબળ હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. 1-2 સ્થાન ગ્રેટર ધેન 1-4 સ્થાન ગ્રેટર ધેન 1-3 સ્થાન, બરાબર. આ રીતે તમારે એસિડિક પ્રબળતાને યાદ રાખવાની છે. જેમ કે COOH અહીંયા ઓર્થો સ્થાનમાં, આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો હું એક વાત કહી દઉં, અહીંયા નોટ જ લખી દઉં તમને. બેન્ઝોઇક એસિડમાં આ ખાસ યાદ રાખવું, બેન્ઝોઇક એસિડમાં ઓર્થો સ્થાનમાં પ્લસ આઈ વાળું કે માઇનસ આઈ વાળું કોઈ પણ ગ્રુપ હોય તેને સ્ટ્રોંગેસ્ટ એસિડમાં મૂકી દેવાનો. સ્ટ્રોંગેસ્ટ એસિડમાં મૂકવો. આ વસ્તુને ક્યારેય નહીં ભૂલતા, બરાબર છે. ઓર્થો સ્થાનમાં કાંઈ પણ દેખાય, આ ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇનકેસ આની જગ્યાએ ઇલેક્ટ્રોન દાતા પણ હોત ને તો મારે એને પહેલાં મૂકવો પડે, બરાબર છે. એનું રીઝન છે કે અહીંયા NO2 સમૂહ જે છે ને એ આના રેઝોનન્સને નીચે નહીં આવવા દે, અને એના કારણે શું થશે કે ત્યાં સમમિતીય રેઝોનન્સ ખાલી અંદર ને અંદર થશે, બરાબર છે. અને એના કારણે સ્ટેબિલિટી વધી જાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મારે લખવું પડે ઓર્થોવાળું, કારણ કે એ ફર્સ્ટ રેન્ક પર જ આવશે હંમેશા. તો મારે અહીંયા લખવું જોઈએ COOH, અહીંયા NO2. પછી આ COOH હવે પેરા સ્થાન લેવાનું, કારણ કે સમમિતીય રેઝોનન્સ થઈ શકે. પછી મેટાવાળાનો વારો આવશે, COOH, અને મેટા સ્થાનમાં શું આવશે? NO2, અને ખાલી બેન્ઝોઇક એસિડ. ઓકે, COOH. રેડી? તો આ ક્રમ છે એ પણ તમારે યાદ રાખવો પડશે એસિડિક પ્રબળતાને લઈને, બરાબર છે.
ઓર્થો આ મેં તમને કહી દીધું અને ક્યારેય નહીં ભૂલવાનું. બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાનમાં આકર્ષક દેખાય, દાતા દેખાય, બરાબર છે, કોઈ પણ સમૂહ દેખાય તમારે એને પહેલા નંબરે રાખવાનો, બરાબર. બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. રેડી? ચાલો. OH બંધનું વિયોજન ધરાવતી પ્રક્રિયાઓ. હવે આપણે પ્રોસેસીસ જોવાના છીએ, બરાબર. બેન્ઝોઇક એસિડ જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, ચાલો. પોસિબલ થાય એટલી કેમિકલ પ્રોસેસીસ આપણે અત્યારે જોવાની ટ્રાય કરશું. ઓકે, ચાલો. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોશું OH બંધનું વિયોજન ધરાવતી પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ. ચાલો. C ડબલ બોન્ડ OH. આ બોન્ડ છે એ બ્રેક થતો હોય, બરાબર છે. ફરી પાછું એ જે બોન્ડ છે એ બ્રેક થતો હોય OH બંધ, બરાબર. બંધનું વિયોજન ધરાવતી પ્રક્રિયાઓ, એવી પ્રક્રિયાઓ. ચાલો. તો એવી પ્રક્રિયાઓમાં પહેલા નંબરની પ્રોસેસ એ આવશે ધાતુ સાથે પ્રક્રિયા. બરાબર. મેટલ સાથે કઈ રીતે પ્રોસેસ કરશે એ, તો માનો કે આપણે આલ્કોહોલ જે છે, બરાબર, એની જેમ જ કાર્બોક્સિલિક એસિડ છે એ વધારે વિદ્યુતધનમય મેટલ સાથે જોડાય છે અને ક્ષાર બનાવી અને H2 વાયુ ઉત્પન્ન કરે છે, બરાબર. તો OH બંધ એટલે આ બંધ બ્રેક નથી કરવાનો, માય ફોલ્ટ. આપણે બોન્ડ તોડવાનો છે આવડવા. OH બંધમાં વિયોજન થતું હોય એવી પ્રક્રિયાઓ, બરાબર. ચાલો. તો ધાતુ સાથે પ્રક્રિયામાં માનો કે હું એસિટિક એસિડ લઉં છું, એની સોડિયમ સાથે પ્રોસેસ કરાવું, બરાબર. તો સીધી વાત છે, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોન બાજુમાં પાસ કરશે, બરાબર, અને પોતે પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જાય તો હું બની જશે CH3COO માઇનસ Na પ્લસ, વત્તા હું ઉત્પન્ન થાય 1/2H2. રેડી? તો સોલ્ટ ફોર્મ થશે અને H2 વાયુ ઉત્પન્ન થશે. માનો કે હું ઝિંક સાથે પ્રોસેસ કરાવું, CH3COOH પ્લસ અહીંયા Zn. હવે Zn તો 2 ઇલેક્ટ્રોન આપી શકે, મારે અહીં કેટલા રાખવાના? 2 ઇલેક્ટ્રોન આપીને શું બનાવે? CH3COO માઇનસ 2 ટાઈમ્સ Zn2 પ્લસ, ઓકે, પ્લસ H2 ગેસ, બરાબર. તો આવી કઈ મેટલ આ કામ કરી શકે? તો સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, બરાબર. આ બધી મેટલ જે છે એ આ રીતે એસિડ સાથે જોડાઈ શકે છે. ઓકે, ચાલો. આગળ જોઈએ બીજી પ્રક્રિયાઓ, O અને H વચ્ચેનો બોન્ડ તૂટવાથી થતી પ્રોસેસીસ. ચાલો. એમાં બીજા નંબરની જે પ્રોસેસ છે આવશે આલ્કલી સાથે પ્રક્રિયા. હવે આલ્કલી સાથેની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં માનો કે હું એસિટિક એસિડ લઉં, ઓકે. હવે એસિટિક એસિડ છે એની પ્રક્રિયા હું NaOH સાથે કરાવું, સેમ પ્રોસેસ થશે, બરાબર. તો પ્રોસેસ થઈને બનશે CH3COO માઇનસ Na પ્લસ, વત્તા અહીંથી H, અહીંયાથી OH, શું બનશે? વોટર બનશે. બહુ સિમ્પલ, બરાબર છે. અને માનો કે પ્રોસેસમાં CH3COOH ની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ પ્રબળ બેઝ હતું, આ નિર્બળ બેઝ છે, એની સાથે પ્રોસેસ કરાવું, બરાબર. સેમ પ્રોસેસ આપે, નિર્બળ હોય કે પ્રબળ હોય, માઇનસ NH4 પ્લસ, વત્તા હું ઉત્પન્ન થાય તો H2. તો આજે તમે જુઓ છો એ આલ્કલી સાથે પ્રક્રિયા છે. રેડી? આગળ જોઈએ થર્ડ નંબરની પ્રોસેસ. ચાલો. ત્રીજા નંબરની પ્રક્રિયા જે છે એમાં આપણે કહી શકીએ કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા, મતલબ Na2CO3 એન્ડ NaHCO3 સાથે પ્રક્રિયા, બરાબર. તો Na2CO3 એન્ડ NaHCO3 સાથેની પ્રોસેસમાં માનો કે હું લઈ લઉં CH3COOH, એની પ્રક્રિયા કરાવું Na2CO3 સાથે, તો 2 સોડિયમ અહીંયા જોડાશે, તો આ કેટલા લેવા પડે? 2. તો 2 મોલ બનશે CH3COO માઇનસ Na પ્લસ, વત્તા હું તો CO2 ઉત્પન્ન થાય પ્લસ શું ઉત્પન્ન થાય? H2. ઓકે,
વોટર મોલિક્યુલ ઉત્પન્ન થશે. માનો કે બાયકાર્બોનેટની પ્રોસેસ કરાવું, મતલબમાં CH3COOH પ્લસ NaHCO3 રેડી. તો બની જશે CH3COO માઇનસ Na પ્લસ H2O પ્લસ CO2 રેડી. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, જવાબ સેમ આવશે બરાબર. પણ રિએક્ટન્ટ છે, રિએક્ટન્ટ શું થાય ફરે છે. હવે કાર્બનિક સંયોજન છે એમાં COOH સમૂહની હાજરી નક્કી કરવા માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. સિમ્પલ. જો તમને કોઈ પણ એસિડ આપવામાં આવે અને એ એસિડમાં તમે Na2CO3 નાખી દો અને CO2 ના શું આવે, ઉભરા આવે બરાબર. તો સમજી જવાનું કે તમને એસિડ આપેલું છે. જ્યારે તમે પ્રયોગશાળાની એક્ઝામ દેવા બહાર જાઓ ત્યાં તમે આ કામ કરી શકો બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપે એટલે તરત જ અંદર નાખી દો Na2CO3 બરાબર. પાવડર ફોર્મમાં હશે ઓર લિક્વિડ પણ સ્ટ્રોંગ નાખવાનો બરાબર. જો CO2 ના ઉભરા આવે તો સમજી જવાનું કે આપણને જે પણ આપેલું છે રેડી એ શું છે, તો એ એસિડ આપેલું છે. ઓકે ચાલો આગળ સેકન્ડ નંબરની પ્રોસેસ આપણે જોશું બરાબર. ચાલો સેકન્ડ પ્રોસેસમાં આવશે COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, મતલબમાં COH રેડી. અહીંયા કેન્સલ કરીએ. આ C અને OH વચ્ચેનો જે બંધ છે એ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. ઓકે ચાલો હવે એમાં કઈ કઈ પ્રોસેસીસ આપણે કન્સિડર કરી શકીએ. ફર્સ્ટ નંબરની એ આવશે એસિડ ક્લોરાઇડની બનાવટ. હવે નોર્મલી કેવું કે આલ્કોહોલ OH સમૂહની જેમ કાર્બોક્સિલિક એસિડના OH સમૂહનું વિસ્થાપન કોણથી કરાવી શકાય, OHનું વિસ્થાપન કરાવી શકાય ClOR then NH2 and OCOR- ગ્રુપથી કરાવી શકાય. મતલબ આ સમૂહ એવા છે કે જે આપણે OHની જગ્યા ઉપર મૂકી શકીએ રેડી. ચાલો તો કઈ કઈ પ્રોડક્ટ મળી શકે, તો એમાં ફર્સ્ટ વન એસિડ ક્લોરાઇડની બનાવટ. ઓકે હવે એસિડ ક્લોરાઇડ છે એની બનાવટમાં હું, તો એક એસિડ લઈ લો CH3COOH, એની પ્રક્રિયા SOCl2 સિમ્પલ SOCl2 સાથે કરાવો તો થઈ જશે CH3COO નહીં, આખું OH કાઢવાનું છે, COCl એસાઇલ ક્લોરાઇડ પ્લસ ખબર જ છે કે એક HCl પ્લસ એક શું બનશે SO2. બહુ સિમ્પલ પ્રોસેસ છે, એની કોઈ ડિફિકલ્ટ નથી બરાબર. એ જ રીતે માનો કે હું CH3COOH છે એની PCl3 સાથે પ્રોસેસ કરાવું છું રેડી. તો આ કેટલા 3 મોલ જોશે, 3 મોલ CH3COCl એસાઇલ ક્લોરાઇડ બનશે પ્લસ PH3 બની જશે, ફોસ્ફીન ફોર્મ થશે બરાબર. પણ ફોસ્ફીન જે છે એની સાથે આ ઓક્સિજન પણ નીકળે છે ને માય4 એટલે H3PO3 થશે, નહીં તો PH3 પણ એક 3 ઓક્સિજન કાઢવો પડશે બરાબર. માનો કે CH3COOH છે એની PCl5 સાથે પ્રોસેસ કરાવો તો સેમ કે CH3COCl બનશે પણ આ વખતે બનશે POCl3 વત્તા HCl બરાબર. તો જ 5 Cl થશે ને. ઓકે તો તમે અહીંયા જોઈ શકો કે કઈ રીતે આપણે SOCl2 સાથે કે પછી PCl3 કે PCl5 સાથેની પ્રક્રિયાથી એસિડ ક્લોરાઇડ જે છે અહીંયા બનાવીએ છીએ બરાબર. SOCl2 સાથેની પ્રક્રિયા જે છે એને મેઇન ગણવામાં આવે છે કારણ કે આ જે પ્રોસેસ છે ને બરાબર છે એમાં SO2 અને HCl વાયુ હોવાના કારણે એને ઇઝીલી આપણે શું કરી શકીએ, દૂર કરી શકીએ. આ બે ગેસિયસ ફોર્મમાં હોય છે એટલે ઇઝીલી એને દૂર કરી શકાય છે. પણ નીચેનામાં તમે જોશો કે H3PO4 એન્ડ POCl3 આ બે કમ્પાઉન્ડ જે છે બરાબર છે એ ગેસિયસ સ્વરૂપમાં ન હોય બરાબર. અને એટલા માટે એના પ્યુરિફિકેશનની મેથડ આમાં વધારે ઇઝી બને, આમાં ઓછી ઇઝી બનશે બરાબર છે. એટલે નોર્મલી પહેલી પ્રોસેસ જે છે એને વધારે આપણે પ્રિફર કરી શકીએ બરાબર, એ વધારે પ્રિફર થાય છે. ચાલો ત્યાર પછી બીજા નંબરની પ્રક્રિયા જોઈએ.
સોરી, બીજા નંબરની જે પ્રોસેસ છે એ આવશે એસ્ટરની બનાવટ. હવે એસ્ટર કઈ રીતે બને છે? બહુ સિમ્પલ છે. એસ્ટરની બનાવટ, બરાબર. શું કરવામાં આવે તો એક કાર્બોક્સિલિક એસિડ લેવાનું, સાંદ્ર H2SO4 અથવા શુષ્ક HCl વાયુની પ્રેઝન્સમાં આપણે એની આલ્કોહોલ કે ફિનોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો એસ્ટર બને. સિમ્પલ છે, બરાબર છે. આ પ્રક્રિયાને એસ્ટરિફિકેશન અથવા ફિશર સ્પિયર એસ્ટરીકરણ કહેવાય. રિવર્સિબલ પ્રોસેસ હોય છે અને નોર્મલી પ્રક્રિયા જે છે એનો વેગ વધારે પ્રમાણમાં કાર્બોક્સિલિક એસિડ અથવા આલ્કોહોલ ઉમેરીને અથવા તો પ્રક્રિયા મિશ્રણમાંથી પાણી દૂર કરીને વધારી શકાય, બરાબર. કઈ રીતે જુઓ, કોઈ પણ એક એસિડ લઈ લેવાનું, એમાં નાખી દેવાનો આલ્કોહોલ, જેમ કે અહીંયા નાખ્યું છે. આ બહુ સિમ્પલ પ્રોસેસ છે, કેટલી વાર આવી ગઈ, બરાબર. રિવર્સિબલ હોય છે. કોન્સન્ટ્રેટ H2SO4ની પ્રેઝન્સમાં બીટ હાયર ટેમ્પરેચરે એમાંથી બનશે CH3 COO2H5 પ્લસ આવશે H2O. આ રિવર્સિબલ હોવાથી જો તમારે આ પ્રોડક્ટ છે વધારે જોતી હોય તો, સાંભળજો, પ્રોડક્ટ વધારે જોતી હોય તો એક તો આ વધારે ઉમેરવું પડે, તો આ વધી જાય તો આ દિશામાં રિએક્શન વધી જાય. એક આ વધારે ઉમેરવું પડે તો એ તે આ દિશામાં રિએક્શન વધે અને આને દૂર કરવું પડે. જો હું H2O છે એને અવારનવાર દૂર કરી દઉં તો નિપજનું પ્રમાણ ઘટે, બરાબર. તો એ વધારવા પણ પુરોગામી દિશામાં શું થાય, પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે, બરાબર છે. તો એવી કન્ડિશન નોર્મલી અહીંયા જોવા મળે, બરાબર. ચાલો, તો એસ્ટર બનાવવાની પ્રોસેસ એકદમ ઇઝી છે. સેકન્ડ C6H5COOH પ્લસ CH3OH, રિવર્સિબલનો સિમ્બોલ, બરાબર. સાંદ્ર H2SO4 ગરમ કરવાનું, તો અહીંયા બની જશે C6H5COOCH3 પ્લસ બનશે H2O. સેમ કન્ડિશન, તમારે જો પ્રોડક્ટ વધારે જોતી છે એસ્ટરની તો આ બેમાંથી એકનું પ્રમાણ વધારે રાખો અથવા પાણીને અવારનવાર દૂર કરો તો પોસિબલ થશે, નહીં તો પોસિબલ નથી, બરાબર છે. ચાલો, તો મારા કિલોમીટર પૂરા, બરાબર. એટલે આપણે અહીંયા રાખશું અને બાકીનું જે છે એ પછી જોઈશું.